વિડીયો પોસ્ટ કરી દીધો અને પછી અમને બેયની ઈચ્છા થઈ કે અમે બહાર રખડવા જઈએ તો અમે દરિયે જઈએ તો આ કાલે વિડીયો મૂકી તો તમે બધા જોઈ લીજો હું ને આ બે દાદીને કીધું કે તમારે આવવું હોય તો હાલો પણ એ ન આવ્યા તો અમે બે જઈએ બાય બાય મળીએ પછી થોડીક તમે જોઈ શકો અમારું દરિયાકાંઠાનું વ્યૂ અમારે આવવાની થોડીક જરૂર હતી વહેલી અમારું ઘેલું અને અમારે થેગું મોડું તમે જોઈ શકો આથી એટલા બધા પગથિયા હે ને સેટ વાન નીચે દરિયો હે તો આ રીતના હે બાકી બધા ઝાડવા હે મસ્ત ને હમે હોટલ હે કેન जो मिसाइल का कहीं पड़ेली है तो બધું તૂટે ગયું જોવે હવે જોવે હવે આ ભૂકો થઈ ગયો ટૂંકમાં આ ઓલું હતું એટલો ખાડો જ પડે ગયો દેખાય તમને કંઈક પણ નાનો એવો ટુકડો પડ્યો તો એના લીધે આ બધું થયું ખબર નહીં દરિયાને કાંઠે જ છે જો આ દરિયામાં કોઈ નાય નહીં તો અહીંયા મીઠું પાણી આવે એનાથી પછી દરિયામાંથી નાહીને આ નીકળે ને પાછું એ આ પાણીનો યુઝ કરે ને ઓલું કરે હવે તો આવી રીતના હે જો આવી રીતના આ તડકામાં આપણે હોય ને તો બેહવાનું ને રીતના બધી સુવિધા હે પછી આ ઉપર જો એટલું ઊંચું હે પછી રેગા આ રીતના સિટી ઉપર છે જેથી કરીને કંઈ પણ હોય તો એ કંઈ થાય નહીં ડુંગર જેવું וזה, ואם אנשים, בכיכר זה, אבל אנשים גם. כמה עולה ציור? ציור עולה שחור לבן 150, צבעוני 250 שקל, וגם זה אני מצייר, אבל במחיר יותר גבוה. אני מראיינת אותך, אני מראיינת עם מצלמת. סתם. בסדר גמור. רגע, אז כמה עולה? סליחה, לא הייתי מורכזת. יפה. תצלמי, שיהיה לה אחר כך תזכורת כזה. שחור לבן 150, 150, זה 150, צבעוני 250, זה שקלים. תגידי באנגלית. אינגליסי? אינגליסי. תודה לך. הבאתי אותה מהודו, רוצה אנגלית. 150 shekels for black and white, and color 250 shekels. I do here 30 minutes for each. Great. Thank you. Welcome. If someone want come to in Kikar. What? If someone want to sketch, come to here in Kikar. You're welcome. תודה, ביי. Hello, Radhe Radhe. Highland. בוקר טוב. ראדה ראדה. רזי רזי. રઝી રઝી એન્ડ્રોઈમ શેલાનું રઝી રઝી. તો અમારે સવાર પડે ગયું અને હું દાદી બે ઉઠે ગયા ને આજ વહેલા
બારોબાર થોડું ઘણું લેવાનું હતું, કેમ કે આ લોકોનો તહેવાર આવે તો અમે જવાના હે એના દીકરાને ઘેર તહેવાર કરવા. તો એ કે થોડું ઘણું લેવાનું છે તો લઈ લઈએ. તો એ કે હાલ જઈએ. તમે આજ સવારે વહેલા નીકળ્યા ગયા, સવારે ઉઠ્યા ત્યારે વાતાવરણ અહીં વરસાદ જેવું હતું, પણ પછી કે આવ્યા એ પહેલાં લઈ આવીએ. તો પહેલાં નીકળે ગયા અને જઈએ. તમે જોઈ શકો દાદીને આગળ હાલે રસ્તાનું કામ, એટલે થોડીક વધારે ટ્રાફિક છે. આ હે ટૂંકમાં એ એક દિન વિડીયામાં મૂક્યું હતું ને ઓલા બકાલા ને બધું જોડે, એ ગલી છે. હું અહીં આગળથી આવી હતી અને મેં એક પાછળથી આવી. હજી બધું ખુલે કેમ יש ברשום כזה, אתה רוצה להביא למחוק קצת? હજી બધું ખુલે ગોઠવે. જો આ સાઈડે છે એટલી ટ્રાફિક હોય ને થોડીક વાર થાય એટલી, જો કે હે ટ્રાફિક તો તમે જોવે હગો કેટલી ટ્રાફિક છે. હજી તો સવારના 8-9 ને માથે થઈ છે તોય, કેમ કે એવા લોકોનો તહેવાર આવે ને એટલે. ઇઝરાયલમાં 3-4 જાતની કદી ખાસ કરી ઇઝરાયલમાં જો એટલી જાતની દ્રાક્ષ આવે. મોકે વરસાદ આવે, અમે ધીરો આવે તે વાંધો નહીં, પણ ખબર નહીં કેમ. વરસાદ આવે અને દાદી મને કે તું તેલ લઈ આવે દે. એવા ઓઢાર હોય ને ના ઊભા, ટૂંકમાં વરસાદ ન આવતો હોય ના દુકાન પાસે, ને મને કહે કે તું લેવે દે તેલ, બે ન ભીંજાઈએ ને એ ધીરે ધીરે હાલે એટલે ભીંજાઈ જાય. અને આપણી હું તો ધોળે હગા એટલે વાંધો ન આવે. તો હમણાં ફટાફટ તેલ લે અને પછી જાય. અમારે બધું લેવાઈ ગયું. દાદીએ તો જેકેટ પહેરી, હું જેકેટ પહેરતા ભૂલે ગઈ, મને લાગે ટાઈટ હતું, હું ધ્રુજા ને અમે એવું ઘેર જઈએ. એ હમણાં થોડીક વારમાં પૂગે જાય, હું જાજુ જઈશે તું ને 2-3 મિનિટ છે એટલે જઈએ. તો મળીએ આપણી પછી. બાય બાય. હેલો, રાધે રાધે. કેમ છો તમે બધા? હું પણ મજામાં હે ને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો આજ અમારે હે રવિવાર અને હું દાદી શોપિંગ કરવા ગઈ હતી, તમે જે વિડીયોમાં જોયું એ. તો હે આ લોકોની હમણાં રવિવારે બુધવારે એની તહેવાર આવે પેસાક, જે એમાં લોટ ને એવી બધી વસ્તુ ન ખાય. તો દાદી આજ થોડુંક નોનવેજ ને આન તેન લેવા, પણ મેં નથી દેખાડ્યું વિડીયોમાં, કેમ કે ઘણા લોકો જે મારા વિડીયો જોવે અને નોનવેજ ન ખાતા હોય ને જમવા ટાણે જોતા હોય, તો એવી રીતના કમેન્ટ આવી કે તમે ન દેખાડો. તો મેં નેત વિડીયોમાં ને મૂક્યું. તો અટાણે અમારે અટાણે વહી ગયા 5:30 જેવું થયું. તો દાદીને જે અમુક વસ્તુ બાફવાની નહોતી એ બધી બાફવા મૂકી દીધી અને કારુકની એ જ કરતી હતી. તો આજનો દી આખો એવો ગો બીઝી, હમણાં થોડાક દી આવી છે બીઝી, કેમ કે હજી તો રાંધવાનું વધારે, રસોઈ બનાવવાની વધારે એ છે, સાફ સફાઈ કરવાની વધારે એ છે, તો એવું બધું હાલ છે. અને મને નથી ખબર, કેમ કે મારી ફ્રેન્ડ કીધું આવે એ 1-2 દીમાં આવે છે. તો એ રીતના હે. અને કાલે રાતના મેં વિડીયો પૂરો કરી દીધો, પછી દરિયે ગયા હતા. તો ના મજા આવી, થોડીક ઘૂમરો માર્યો, કેમ કે હું અહીંયા લિટરલી જાતી હોય તો બપોરે એવી રીતના જાતી હોય, હાઈનું ટૂંકમાં એવું મસ્ત વાતાવરણ હોય ત્યારે બરાબર નીકળવાનો એટલો મેળ ન આવે. પણ કાલે ગઈ હતી તો મજા આવી અને એન્જોય કર્યો. અને પછી નીચે દરિયાથી નીચે ગયા હતા તો ના મિસાઇલ પડી હતી, તો એ બધો મોટો ખાડો થયો તો એ મેં તમને દેખાડ્યો. તો એ રીતના હે. અને વોરની સિચ્યુએશન વાગે કારક જે પહેલાં આવતું એ અમારા સિટીમાં, બાકી જે તેલવી સાઈડને તો વધારે છે. તો એવું જોઈએ તો કામ કરે એ. તો સારું, તમે બધા એનો ખૂબ ખૂબ આભાર. મારા વિડીયો બનાવવા જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોઈ નવું હોય જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરજો અને વિડીયો પૂરા જોજો.
થેન્ક યુ બધાની. તમારો વિડીયો હું પૂરો કરા. રાધે રાધે, બાય બાય. ખુશ રહ્યો અને ખુશ રાખો. મળીએ પછી કાલે નવા વ્લોગમાં.